રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નગરપાલિકા ચૂંટણીઓ માટે આમોદ નગરપાલિકાના વોર્ડ અને બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી જાહેરાત મુજબ 2011ની વસ્તી ગણતરીના આધાર માનીને કુલ બેઠકોનું માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે. નવી વિગતો મુજબ આમોદ નગરપાલિકાની કુલ વસ્તી 15,237 નોંધવામાં આવી છે. વસ્તીના આધારે નગરપાલિકાના કુલ વોર્ડની સંખ્યા 6 રાખવામાં આવી છે અને પ્રત્યેક વોર્ડમાં 4 બેઠકો લેખે કુલ 24 બેઠકો પર ચૂંટણી યોજાશે. કુલ 24 બેઠકોમાંથી મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ હેઠળ 12 બેઠકો અનામત રાખવામાં આવી છે. કેટેગરી મુજબ જોતા અનુસૂચિત જાતિ 1 બેઠક, સ્ત્રીઓ માટે અનામત 0, અનુસૂચિત જનજાતિ 3 બેઠક જેમાં 1 બેઠક સ્ત્રીઓ માટે અનામત, પછાત વર્ગ ઓબીસી 6 બેઠક જેમાં 3 બેઠકો સ્ત્રીઓ માટે અનામત, સામાન્યમાં 14 બેઠકો જેમાં 8 બેઠકો સ્ત્રીઓ માટે અનામત. વોર્ડવાર બેઠકોની સ્થિતિ જોઈએ તો વોર્ડ નંબર 1 થી 6 ની વિગતો છે કે દરેક વોર્ડમાં 4 બેઠકો પૈકી સામાજિક અને જાતિગત સમીકરણો સેટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2માં અનુસૂચિત જનજાતિ સ્ત્રી માટે બેઠક ફાળવાઈ છે, જ્યારે વોર્ડ નંબર 3, 5 અને 6માં પછાત વર્ગની બેઠકો પર મહિલા અનામત અને જનરલ કેટેગરીનું સંતુલન રાખવામાં આવ્યું છે. સૌથી વધુ સામાન્ય બેઠકો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4માં જોવા મળી રહી છે. આ જાહેર થયેલા રોસ્ટર બાદ હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો બેસાડવાની ગણતરીમાં વ્યસ્ત થઈ ગયા છે. ખાસ કરીને મહિલા અનામત બેઠકો પર સક્ષમ મહિલા ચહેરાઓની શોધ શરૂ થઈ ગઈ છે. વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ.